નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું પરિશ્રમ સ્કૂલના ડિજિટલ પ્લેટફોર્મ પર। તો આજે આપણે ચર્ચા કરવાના છે હમણાં જ 2 ફેબ્રુઆરી 2024ના રોજ કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ ગુજરાત રાજ્યના નવા બજેટની। તો સર્વપ્રથમ તો અમને એ જણાવશો કે બજેટ એટલે શું? બજેટ એક એવું સ્વરૂપ છે જે જાહેર આવક અને ખર્ચની સ્વીકૃતિની યોજનાઓમાં હોય છે। બજેટ એ આવનારા વર્ષનો જાહેર આવક અને ખર્ચનો અંદાજિત હિસાબ દર્શાવે છે। તો સર, આ વખતના બજેટમાં મુખ્ય શેના પર ભાર મૂકવામાં આવ્યો છે? આ વખતના બજેટમાં સૌથી ઉપર ગુજરાત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં 5Gનો ઉપયોગ થયો છે। 5G મીન્સ ફર્સ્ટ ગતિશીલ ગુજરાત, સેકન્ડ ગ્રીન ગુજરાત, થર્ડ ગ્લોબલ ગુજરાત એન્ડ ફોર્થ ગ્રામીણ ગુજરાત એન્ડ ફિફ્થ ગુણવંત ગુજરાત। વાહ! તો આના પરથી તો આપણે એમ પણ કહી શકીએ ને કે ગરવી ગુજરાત, ગ્રીન ગુજરાત, ગરવી ગુજરાત, ગુણવંત ગુજરાત, ગરવી ગુજરાત, ગતિશીલ ગુજરાત। તો સર, દર વખતના બજેટ અને આ વખતના બજેટમાં શું ફરક છે? દર વખતના બજેટ અને આ વર્ષના બજેટ ઉપર એ ફરક છે કે જે કોઈ પણ ખાસ સુધારા થયા છે તેના માટે કોઈ પણ પ્રકારનો કરવેરામાં વધારો કરવામાં આવ્યો નથી। તો સર, આ બજેટમાં કયા કયા લોકોનો સહાયમાં વધારો થયો છે? જો આ બજેટમાં યુવા વર્ગ, વિદ્યાર્થી વર્ગ, અન્નદાતા ખેડૂતો, નારી શક્તિઓ જેવા વ્યક્તિઓ તેમજ સાથે સાથે વિકસિત ગુજરાત માટે આવરી લેવાતા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે। તો સર, અમને યુવા વર્ગ અને વિદ્યાર્થી વર્ગ વિશે થોડું જણાવશો પ્લીઝ? યુવાનો માટે જાહેર નોકરીની સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શાળાઓમાં 15,000 જેટલા ક્લાસ, 45,000 જેટલા સ્માર્ટ ક્લાસ, 2 લાખ જેટલા કોમ્પ્યુટરની જોગવાઈ સાથે સાથે 162 જેટલી માધ્યમિક શાળાઓ સ્થાપવામાં આવી છે। વાહ, સારી બાબત છે યુવા વર્ગ અને વિદ્યાર્થી વર્ગ માટે। તો આગળ અમને નારી શક્તિ વિશેના યોજનાઓ જણાવશો? જો આપણે નારી શક્તિની વાત કરીએ તો નારી શક્તિમાં કુલ 3 નવી શક્તિઓનો યોજવામાં આવે છે। તેમાં ફર્સ્ટ આવે છે નમો લક્ષ્મી યોજના, જેમાં કિશોરીના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। સેકન્ડ આવે છે નમો શ્રી યોજના, જેમાં સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સ્વસ્થ ગુજરાત માટે છે। અને થર્ડ આવે છે નમો સરસ્વતી યોજના, જે ગુજરાત માટે છે વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે। તો સર, અમને વિકસિત ગુજરાત માટેની વધારાની સહાયો જણાવશો? તેમાં આવે છે 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવામાં આવશે। તેમાં આવે છે નવસારી, પછી મોરબી, પછી વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર જેવાને આવરી લેવામાં આવશે। તો અને નવી બસોનો ખર્ચો કરવા માટે 768 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અમદાવાદમાં આવેલો વિશ્વનો સૌથી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે, જેને ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવશે। અને લખપતનો નવો કિલ્લો વિકાસ પામશે અને 20,000 જેટલી આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે અને 3 વર્ષમાં 8,000 જેટલી આંગણવાડીઓને નવી બનાવવામાં આવશે। હવે ગતિશીલ ગુજરાત માટે ઘણા બધા વિકાસની જોગવાઈ કરવામાં આવી છે। આપનો ખૂબ ખૂબ આભાર, તમે અમારા દર્શક મિત્રોને બજેટથી માહિતગાર કર્યા છે। જ્યાં સુધી ફરીથી ન મળીએ ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર।